પેટલાદ ઝંડા બજાર બ્રાન્ચ કુમાર શાળા નંબર 1 ખાતે નગરપાલિકાના કાઉન્સિલર અને પત્રકાર રિફાકત ખાન પઠાણના અધ્યક્ષસ્થાને પ્રવેશ ઉત્સવ અને આંગણવાડીઓના બાળકોના પ્રવેશ તેમજ ફ્રૂટ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। બ્રાન્ચ કુમાર શાળા નંબર 1 ખાતે યોજાયેલા પ્રવેશ ઉત્સવમાં નવા પ્રવેશેલા બાળકોને ચોકલેટ, પુષ્પગુચ્છ તેમજ શિક્ષણ કીટ અને યુનિફોર્મ આપી આવકાર્યા હતા। સાથે સાથે પેટલાદ શહેરની કાજીપુરા સામે આવેલ અને શેરપુરા સહિતની 3 આંગણવાડીઓના ભૂલકાઓને પણ પ્રવેશોત્સવ સાથે ફ્રૂટ વિતરણ તેમજ ધાત્રી બહેનોને પોષણયુક્ત આહારનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે રિફાકત પઠાણે જણાવ્યું હતું કે શિક્ષણ બાળકના પાયાનું સાધન છે। દરેક બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સમાજની સામૂહિક જવાબદારી છે। ખાસ કરીને દીકરીઓ શિક્ષણ પ્રવાહ સાથે વધુમાં વધુ જોડાય અને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરી વાલીઓને બાળકીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવા અને બાળકોને નિયમિત શાળાએ મોકલવા ખાસ અનુરોધ કરી શાળાની કામગીરી નિહાળી શિક્ષક પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રવેશોત્સવમાં સામાજિક કાર્યકર અને અગ્રણી વજીમબેન મિર્ઝા, નગરપાલિકાના સભ્ય આમેનાબાનુ સૈયદ, એસએમસી અધ્યક્ષ આફરીનબેન મુખ્ય મહેમાન પદે ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। મહેમાનોને શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા। શાળાના આચાર્ય નીરુબેન વણકર તરફથી બાળકોને શિક્ષણ કીટ, યુનિફોર્મ સાથે તિથિ ભોજન શાળાની શિક્ષિકા નાઝમીબેન મંસૂરી દ્વારા ઉત્સાહભેર આપવામાં આવ્યું હતું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।